કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 6ના યુનિટ 6 યુનિટી ડાયવર્સિટીના પોઈમ કલરફુલ કલ્ચર વિશે માહિતી મેળવીશું. રીડ ધ લાઇન્સ ઓફ ધ પોઈમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કવિતાની પંક્તિઓ વાંચીને પ્રશ્નોના ઉત્તરો લખો. ઇન્ડિયાઝ કલ્ચર એટલે કે ભારતની સંસ્કૃતિ અ ટ્રેઝર સો રેયર. ટ્રેઝર એટલે કે ખજાનો, રેયર એટલે કે ઉત્કૃષ્ટ, એટલે કે એક ઉત્કૃષ્ટ ખજાનો છે. ભારતીય સંસ્કૃતિ એક ઉત્કૃષ્ટ ખજાનો છે. રેયર એટલે ઉત્કૃષ્ટ છે, ટ્રેઝર એટલે ખજાનો, કલ્ચર એટલે સંસ્કૃતિ. રીચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ ટુ શેર. રીચ એટલે સમુદ્ર, ટ્રેડિશનનો મતલબ થશે પરંપરા, એન્ડ કસ્ટમ એટલે કે પ્રથા, ટુ શેર એટલે કે વેચવું. તો દેખો, રીચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ ટુ શેર, પરંપરાઓથી સમુદ્રી અને વેચવા જેવી પ્રથાઓ. શેર એટલે કે વેચવા જેવી, કસ્ટમ એટલે પ્રથાઓ, ટ્રેડિશન એટલે પરંપરાઓ, રીચ એટલે સમુદ્ર, તો પરંપરાઓથી સમુદ્ર, એન્ડ કસ્ટમ ટુ શેર અને વહેંચવા જેવી પ્રથાઓ. વી ઓનર અવર ઇલ્ડર. ઓનર એટલે કે આદર કરવો જોઈએ, ઇલ્ડર એટલે કે વડીલોનો, રેસ્પેક્ટ એટલે સન્માન, એન્ડ કેર એટલે કાળજી રાખવી. તો વી ઓનર અવર ઇલ્ડર વિથ રેસ્પેક્ટ એન્ડ કેર. માન અને કાળજી દ્વારા, વિથ રેસ્પેક્ટ એન્ડ કેર એટલે કે માન અને કાળજી દ્વારા. વી ઓનર અવર ઇલ્ડર, અમે વડીલોનો આદર કરીએ છીએ. વી એટલે અમે, ઇલ્ડર એટલે વડીલોનો, અવર એટલે અમારા, પછી ઓનર એટલે કે આદર કરીએ છીએ. તો અમે વડીલોનો આદર કરીએ છીએ. કેવી રીતે આદર કરીએ છીએ? તો વિથ રેસ્પેક્ટ એન્ડ કેર, માન અને કાળજી દ્વારા. નમસ્તે, અ ગ્રીટિંગ ધેટ શો વી ટ્રુલી કેર. નમસ્તે, અ ગ્રીટિંગ એટલે અભિવાદન દર્શાવે છે. ધેટ શો એટલે દર્શાવે છે કે વી ટ્રુલી કેર, અમને ખરેખર પરવા છે. તો પહેલો પ્રશ્ન, ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ ડિસરેસ્પેક્ટ. તો એનું DIS કાઢી નાખશો એટલે એનો ઓપોઝિટ શબ્દ બનશે રેસ્પેક્ટ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ રેયર. રેયરનો રાઇમિંગ વર્ડ થશે શેર. અહીંયા શેર આપેલું છે. ઇન્ડિયા ઇઝ રીચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ. આ કવિતાના આધારિત ખાલી જગ્યા પૂરવાની છે. તો ઇન્ડિયા ઇઝ રીચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ. પછી વી ઓનર અવર ઇલ્ડર વિથ રેસ્પેક્ટ એન્ડ કેર. તો મિત્રો, આ ખાલી જગ્યાઓ આપણે ફકરાના આધારે જ પૂરવાની છે. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. આદર એટલે રેસ્પેક્ટ, RESPECT, રેસ્પેક્ટ એટલે આદર થાય છે. પરંપરા, TRADITIONS, ટ્રેડિશન એટલે પરંપરા. RARE તો રેયર એટલે શું થશે? ઉત્કૃષ્ટ. RICH, રીચ એટલે સમુદ્ર. TREASURE, ટ્રેઝર એટલે ખજાનો. કલ્ચર, CULTURE, કલ્ચર એટલે સંસ્કૃતિ. અને કસ્ટમ, CUSTOMS, કસ્ટમ્સ એટલે પ્રથા. રેસ્પેક્ટ એટલે માન. હવે આપણે ફકરા નંબર 2નું ભાષાંતર તેમજ પહેલા સ્પેલિંગો સમજી લઈએ. તો અવર ફેસ્ટિવલ એટલે કે અમારા તહેવારો. અ ગેલેરી ઓફ ડિલાઇટ એટલે કે ઉમંગોનું પ્રદર્શન કરે છે. ડિલાઇટ, DELIGHT, ડિલાઇટ એટલે ઉમંગ થાય છે. ગેલેરી એટલે પ્રદર્શન કરે છે. તો અવર ફેસ્ટિવલ ગેલેરી ઓફ ડિલાઇટ, અમારા તહેવારો ઉમંગોનું પ્રદર્શન કરે છે. કલર્સ એટલે રંગો થાય છે. મ્યુઝિક એટલે સંગીત. એન્ડ ડાન્સ એટલે નૃત્ય. થ્રુ ડે એન્ડ નાઇટ, દિવસ રાત. થ્રુ ડે એન્ડ નાઇટ એટલે કે દિવસ રાત. રંગો, કલર્સ એટલે રંગો, મ્યુઝિક એટલે સંગીત અને નૃત્ય. તો દિવસ રાત રંગો, સંગીત અને નૃત્ય. અવર ફૂડ એટલે ભોજન. તો અમારું ભોજન. ફ્યુઝન ઓફ સ્પાઇસ એન્ડ લવ. ફ્યુઝન એટલે થશે સંયોજન. સ્પાઇસ
સ્પાઇસી એટલે મસાલા થશે, એન્ડ લવ એટલે કે પ્રેમ. તો અમારું ભોજન મસાલા અને પ્રેમનું સંયોજન છે. અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસ એન્ડ લવ, એટલે કે અમારું ભોજન મસાલા અને પ્રેમનું, સ્પાઇસ એન્ડ લવ એટલે કે મસાલા અને પ્રેમનું ફ્યુઝન એટલે કે સંયોજન છે. સેવરિંગ ઈચ બાઇટ, સેવરિંગ એટલે કે સ્વાદ માણીએ, ઈચ એટલે દરેક, બાઇટ એટલે કોળિયાનો. સેન્ડ ફ્રોમ અબવ એટલે કે ઉપરથી મોકલેલો. તો ઉપરથી મોકલેલ, સેન્ડ ફ્રોમ અબવ એટલે કે ઉપરથી મોકલેલ. પ્રત્યેક, ઈચ એટલે પ્રત્યેક, બાઇટ એટલે કોળિયાનો, સેવરિંગ એટલે કે સ્વાદ માણીએ. તો હવે આપણે તેના પ્રશ્નો જોઈએ. તો વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ વિથ કલર, મ્યુઝિક એન્ડ ડાન્સ. વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ વિથ કલર, મ્યુઝિક એન્ડ ડાન્સ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ. નાઇટ તો ડિલાઇટ થશે. પછી લવનું થશે અબાઉ. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ. તો ઉમંગ તો ડિલાઇટ, DELIGHT, ડિલાઇટ એટલે ઉમંગ થશે. મસાલા તો સ્પાઇસ, SPICES, સ્પાઇસ એટલે મસાલા. સંગીત તો મ્યુઝિક, MUSIC, મ્યુઝિક એટલે સંગીત. અને FUSION, ફ્યુઝન એટલે સંયોજન. તો આ હતી પોઈમ કલરફુલ કલ્ચર વિશેનો આપણા ભાષાંતર, તેના સ્પેલિંગો અને તેને લગતા પ્રશ્નોના જવાબ મેળવ્યા.